આપનું સ્વાગત છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ મોલમાં 5મા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી। અમદાવાદના બોપલમાં ટીઆરપી મોલમાં ભીષણ આગ લાગી હતી। મોલમાં 5મા માળે આવેલ બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી। 5મા માળથી આગ પ્રસરીને 3જા માળ સુધી પહોંચી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 1 કિલોમીટર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જે જોતા રોડની બીજી સાઈડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જોકે આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતફરી સર્જાઈ હતી અને મોલમાંથી તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શક્યા ન હતા। બોપલ વિસ્તારમાં આવેલ ટીઆરપી મોલના સેન્ટર કોર્ટના 5મા માળે આવેલ સ્કાય ટ્રેમ્પોલિયન બાળકો માટેના ગેમિંગ ઝોન આવેલો છે। આ ગેમિંગ ઝોનમાં આગની શરૂઆત થઈ હતી। આગ લાગતાની સાથે જ આખો માળ જેમાં ગેમ ઝોન આવેલ હતું તે આગની ચપેટમાં આવી ગયું હતું। ધીમે ધીમે આગ 4થા માળ અને ત્યારબાદ 3જા માળ સુધી પહોંચી હતી। પેન્ટાલુન્સનો શોરૂમ આગની ચપેટમાં આવતા બચી ગયો હતો, ત્યારે મોલની સામે જ પેટ્રોલ પંપ આવેલો હતો, જેને બંધ કરી દેવામાં આવ્યો હતો। જોકે મોલમાં રહેલા તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને થિયેટર તરફના ભાગમાં આગ લાગી ન હતું, પરંતુ સલામતીના ભાગરૂપે થિયેટર તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। ત્યારે મોલમાં આવેલા ગર્લ્સ પીજીમાં ફોન કરી એલર્ટ કરવામાં આવ્યું હતું, જેથી 100થી વધુ ગર્લ્સને પીજીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને હોટેલ મેપલ અને 2 હોટલમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરી નીચે સહી સલામત ઉતારી લેવામાં આવ્યા હતા।